નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન જેનું ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આપણે છેલ્લા 2 વિડીયોથી ચર્ચા કરતા આવ્યા છે। આજના વિડીયોમાં પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક લઈને હું આવી રહ્યો છું। ટોપિક છે આજનો કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો। જે કંપની બ્રિટિશ કંપની આવી હતી બરાબર ભારતમાં, અને એ કંપની દ્વારા આખા ભારતમાં દરેક બાબતોમાં દરેક ભારતીય લોકોનું જે શોષણ થઈ રહ્યું હતું તેના થકી ભારતમાં કયા પ્રકારની અસરો થઈ। તો એ કંપની જ્યારે ભારતમાં શાસન કરતી હતી ત્યારે 2 પ્રકારની અસરો થઈ। એક આર્થિક અસરો અને બીજી છે સામાજિક અસરો। તો આપણે આને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। આર્થિક અસરો વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક શબ્દ આવે છે એટલે કંઈક ને કંઈક રીતે આપણી મિલકત અને નાણાંને થયેલું નુકસાન તેના વિશે અભ્યાસ કરાવે છે। આર્થિક શબ્દ એના માટે ઉપયોગમાં થાય છે। તો જોઈએ આપણે કે કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો વિશે। જ્યારે આપણે કંપની શાસનનું સર્વેયુ તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો। આપણે જે કંપની શાસનનું સર્વેયુ એટલે કે અત્યાર સુધીના જે કંપની છેલ્લા સમય સુધી જ્યાર સુધી કંપની રહી છે ભારતમાં, તો તેટલા સુધીના ભારતનો ઇતિહાસ તપાસીએ તો વિશ્વના બધા જ દેશોની સરખામણીએ ભારત જે છે તે આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો। એક સમય હતો કે ભારતને સોને કી ચિડિયા તરીકે ઓળખતા, પુષ્કળ પ્રમાણમાં ધન સંપત્તિઓ હતી। તે કંપની શાસનમાં 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો। શું કર્યું? આ કંપની ભારતમાં 100 વર્ષ સુધીમાં તો ઇંગ્લેન્ડ જે છે બરાબર, તેને જે કાચા માલની જરૂર પડે છે તે બધો જ કાચો માલ આપણા ભારતમાંથી લઈ જવા માટે એમણે આ ભારતને એક પ્રકારનો ગરજ સારનારો દેશ બનાવી દીધો। બંગાળ સુતરાઉ કાપડ માટે ખાંડ, મલમલ, શણની નિકાસ કરતું હતું। બંગાળની વાત કરીએ તો સુતરાઉ કાપડ, ખાંડ અને મલમલ શણની નિકાસ કરતું હતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ। આ જે કંપનીની જે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી, એક બાજુ કંપનીને કાચો માલ જે છે તે ઇંગ્લેન્ડ સુધી પહોંચાડવાનું અને બીજી બાજુ જે રીતે ભારતના નાગરિકોનું શોષણ થઈ રહ્યું હતું તેના કારણે જે બંગાળની જે ચમક હતી સુતરાઉ કાપડ ઉત્પન્ન કરવાની, ખાંડ ઉત્પન્ન કરવાની, મલમલ શણની જે વધારે પડતું નિકાસ કરતું તે બધું જ ઠરેઆમ થઈ ગયું। કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો। કંપનીએ કયા પ્રકારની મહેસૂલી એટલે શું? ટેક્સ ચૂકવાતો હતો ને, કોઈ પણ પ્રકારનું કામગીરી કરવું હોય તો એના ઉપર ટેક્સ ચૂકવવો પડે। જો ખેતી એ પ્રકારની હોય તો એના ઉપર કર ચૂકવવો પડતો હતો, મહેસૂલી ખર્ચ। તો આ મહેસૂલી કર એવી રીતના ચૂકવવાનો હતો, એમણે એ પ્રકારની નીતિ ઘડી હતી કે ખેડૂતે બિચારાએ જેટલી બી એની આવકો થાય છે તે મોટા ભાગેની આવકો આ કંપનીને ચૂકવવી પડતી હતી। ધીરે ધીરે કંપની આ જે ખેડૂત હતા તે દેવાદાર બનતા થઈ ગયા અને પાયમાલ બનતા થઈ ગયા। આર્થિક અસરોની વાત કરી રહ્યો છું। ખેડૂતને આવક થતી હતી ખેતીમાંથી, અને એ ખેતીને જ આખી કંગાળ બનાવી દેવામાં આવી। અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગો પર અન્યાયી જકાત નાખી। શું કર્યું એને? જકાત। ભારતના જેટલા બી ઉદ્યોગો હતા તે બધા પર વધારે પડતી જકાત નાખી દીધી, એટલે ટેક્સ વધારે પડતો નાખી દીધો। એટલે એમાંથી ઉદ્યોગમાંથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે અને એના ઉપર ટેક્સ નાખી દે એટલે એ વસ્તુ કેવી બની જતી હતી? મોંઘી બની જતી હતી।
મોંઘી બની જતી હોય એની સામે અંગ્રેજ લોકોની વસ્તુ પર ઓછો ટેક્સ અને ઓછી કિંમતમાં એ મૂકી દે, એટલે લોકો જે છે મોંઘી વસ્તુ ખરીદતા નહીં અને સસ્તી વસ્તુ એટલે ઇંગ્લેન્ડની ખરીદતા, અને આપણી વસ્તુ ખરીદવાનું બંધ થઈ ગયું, એટલે ઓટોમેટિકલી આપણા જે ભારતના ઉદ્યોગો છે તે બધા જ ભાંગવા પડી ગયા, ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો, એને આવક નથી થઈ, એના ઉદ્યોગો બંધ થઈ ગયા, એટલે નોકરી ધંધા બધી જ રીતે કારીગર જે છે તે બેરોજગાર બન્યો, ગરીબ બનતો ગયો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા, અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા કરતા હતા. અંગ્રેજી લોકો કેવા પ્રકારનું શોષણ કરતા હતા અહીં આપણે જોઈ શકીએ છીએ કે શું કરતા હતા કે કંપની જે છે તે વ્યાપારીઓ એટલે કે જે ભારતના વ્યાપારીઓ હતા તે લોકો શું કરતા, ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદત કે ભાઈ આટલા સમયમાં મને આટલો માલ જોઈએ જ, કોઈ પણ સંજોગોમાં તમારે ઉત્પન્ન કરીને આપવાનો, અને જો એના માટે વ્યાપારી લોકો ના પાડે તો એને મારવામાં આવતો અથવા તો એને જેલની સજા કરી દેવામાં આવતી હતી. કેટલું શોષણ કરતા હતી કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ થઈ. આ પ્રથમ રેલવે પણ શેના માટે, આ જે હેરાફેરી થવા જોઈએ, એટલે કે જે માલ સામાન છે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ઝડપી રીતે પહોંચાડવા માટે આ રેલ શરૂ કરી હતી, જે તે દિવસે એમને ફાયદા માટે, પરંતુ હાલના સમયગાળામાં ભારત માટે ફાયદાકારક બની છે, પણ ત્યારના સમયગાળામાં ભારતને ઝડપથી લૂંટી શકાય એટલા માટે આ રેલવે શરૂ કરી હતી. મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા પણ શરૂ થઈ. આના શું, અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનમાં ભારતમાં પ્રથમ રેલવે ક્યાં છે? મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી. મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો હતો. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા પણ શરૂ થઈ. આગબોટ એના થકી શું હતું કે ભારતમાંથી જે કંઈ પ્રકારનો માલ સામાન છે તે આગબોટ દ્વારા ઇંગ્લેન્ડ લઈ જવામાં આવતો હતો, અને એના માટે બંદરો જોઈએ, તો એના માટે એમણે આ રેલવે જે મુંબઈ જે છે, મદ્રાસ છે, કોલકાતા જે દરિયા કિનારે આવેલા મોટા મોટા શહેરો છે તેનો વિકાસ કર્યો કે સહેલાઈથી તે જગ્યા પરથી માલ સામાન ઇંગ્લેન્ડ પહોંચાડી શકાય. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. જ્યારે કંપની ભારતમાં આવવાની હતી તે પહેલાંની વાત કરી તો તે પહેલાં ભારતના જેટલા બી ગામડાઓ હતા તે કેવા હતા? સ્વાવલંબી અને સમૃદ્ધ, બધી રીતે સુખી સંપન્ન હતા, પોતાના ઉપર જીવતા હતા. જે અંગ્રેજોના શાસનથી અસરથી ગરીબ અને પરાધીન બન્યા, ગરીબ અને એકદમ નષ્ટ પામી ગયા ભારતના ગામડાઓ અને ભારતના લોકો. તો આવી રીતને આર્થિક રીતે ભારતના લોકોને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કંગાર બનાવ્યા. ખેતી પર કર નાખી દીધો, ઉદ્યોગો પર કર નાખી દીધો, બરાબર. બંદરોનો વિકાસ કર્યો કે જેના થકી એ માલ સામાન સહેલાઈથી ઇંગ્લેન્ડ પહોંચાડી શકાય. કારીગરો હતા, ભારતના કારીગરો પાસે ઓછી મુદતમાં માલ સામાન વ્યાપાર જે છે માલ સામાન લખાવી લેતા એવો કોન્ટ્રાક્ટ કરી નાખતા, અને જો વ્યાપારી ભારતના વ્યાપારી ના પાડે તો એને મારતા અને એને જેલની પણ સજા આપતા. આવી રીતના શોષણ કરતા હતા. તો આ આર્થિક અસરો ભારતના લોકો પર પડી. હવે ટોપિક આવે છે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. આ પણ મહત્વનો સવાલ છે. સામાજિક એટલે શું? સમાજમાં જે કઈ પ્રકારના રીત રિવાજો હતા, જે કઈ પ્રકારની વાણી વર્તનથી માનીને દરેક પ્રકારની સામાજિક વ્યવહારો હતો તે ભારતના લોકોનો અસ્તવ્યસ્ત થતો ગયો. કયા કયા અસરો થઈ? બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસની ભારતીય પ્રજામાં વિચાર, વાણી, સ્વાતંત્ર્યની ભાવના વિકસી. સામાજિક અસરો શું થઈ? તો આ જે બ્રિટિશ વહીવટ કરતા હતા ને, કયા પ્રકારનો વહીવટ કરતા હતા? ભારતના લોકો પર શોષણ. ભારતના લોકો પર શોષણ થતું હતું, એટલે કેટલાક આપણા વર્તમાનપત્રો, એને જે અંગ્રેજીમાં આપણે ન્યૂઝપેપર કહીએ છીએ, તો તેમાં એના વિશે છપાવવાનું શરૂ થયું, અને એ છાપીને ભારતના લોકોએ
એના ઉપર વિચારો, વાણી અને સ્વાતંત્ર્યની ભાવના કરી કે નહીં, આ અંગ્રેજ શાસન ભારતના લોકો સાથે ખોટું કરી રહી છે અને સ્વાતંત્ર્યની એટલે કે આઝાદી મેળવવાની ભાવના ભારતના લોકોમાં જાગી. સામાજિક અસર થઈ, સામાજિક પરિવર્તન આવ્યું, વિચારોમાં પરિવર્તન આવ્યું ભારતના લોકોને. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. ગામડાઓની વાત કરીએ તેમજ ભારતના કેટલાક પ્રદેશો જ્યાં એજ્યુકેશન લેવલ ડાઉન હતું, એટલે કે શિક્ષણ ખૂબ જ ઓછું હતું અને જૂની પુરાની બરાબર પરંપરાગત રીતે આવતી વિચારસરણી, રૂઢિચુસ્ત કહી શકીએ તેવી સરણી કે જેમાં કેટલાક કુરિવાજો હતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે આ બધા કુરિવાજો હતા. એના વિશે પણ છપાવવાનું શરૂ થયું, એના વિશે પણ માહિતી લોકોમાં સમાજમાં જાણકારી મળી અને ધીરે ધીરે એ રિવાજો દૂર કરવાનો પ્રયત્ન લોકોએ વિચાર્યો. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, યાદ રાખજો, અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવાના કાયદા કરાવ્યા કે ભાઈ આવા કુરિવાજો છે તે બંધ કરવા જોઈએ અને એ માટે અંગ્રેજોનો સહકાર લીધો અને આ કુરિવાજો બંધ કરાવ્યા. રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારીએ. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. શું થયું? સમાજમાં એક પરિવર્તન આવ્યું, કંઈક લોકોમાં વિચાર શક્તિ આવી અને ભારતમાં અંગ્રેજ લોકો શાસન કરતા હતા અને એ લોકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતા હતા. એના કારણે ભારતમાં અંગ્રેજી જાણકાર લોકોની જરૂર ઉદ્ભવી. પરિણામ શું આવ્યું કે મેકલોએના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ભારતના લોકોને મેકેલોના પ્રયત્નોથી શિક્ષણ આપવાનું શરૂ થયું, અંગ્રેજી શિક્ષણ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી, કારણ કે એમાં એજ્યુકેશન આવ્યું, શિક્ષણના કારણે એમની વિચાર શક્તિમાં વિકાસ થયો. વિચાર શક્તિમાં વિકાસ થયો એટલે એમને લાગ્યું કે હવે આપણા ભારતના લોકોમાં કંઈક સુધારો આવવો જોઈએ, ભારત દેશમાં કંઈક સુધારો આવવો જોઈએ. એના કારણે આ સુધારાવાદીની માંગણીઓ થઈ અને આ પ્રક્રિયાને વેગ મળ્યો. હવે એક રિવિઝનમાં એક પ્રશ્ન લઈ લઈએ, પરીક્ષામાં ઘણો જ મહત્વનો છે, ટૂંકનોંધમાં વારંવાર પૂછાતો આવ્યો છે. પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. પ્લાસીના યુદ્ધ વિશે તો બંગાળમાં મિરાજ ઉદ દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. કોનો? આ મિરાજ ઉદ દૌલાનું શાસન હતું. એનો સ્વભાવ કેવો? ઉતાવળી. કંઈ બી કામ કરવું હોય, કોઈ પણ પ્રકારનું કામ તો ઉતાવળમાં કરવું, એવો એનો સ્વભાવ હતો અને એ સ્વભાવના કારણે રાજ્યમાં જ કેટલાક લોકો એનાથી વિરોધી બન્યા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના, કોની? મિરાજ ઉદ દૌલાની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને, કે એમ જણાવી રહ્યા કે અમે કોલકાતાને રક્ષણ આપી રહ્યા છીએ એવું બહાનું કાઢી વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. કોણે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. પરંતુ નવાબ મિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી શું કરી દીધી? તોડી નાખી. કેમ? કયા કારણસર? કારણ કે એમણે મિરાજ ઉદ દૌલાની પરવાનગી લીધી ન હતી. આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. આ સમાચાર મદ્રાસ પહોંચતા જે કોલકાતાની જે કોઠી હતી તેને નાકાબંધી કરી હતી, તે તોડી નાખી હતી, તે બાબતની જાણકારી અંગ્રેજી લોકોને થઈ. એના માટે રોબર્ટ ક્લાઇવને એના અંદર એક નાનકડું સૈનિક બંગાળ મોકલ્યું. કોના માટે? મિરાજ ઉદ દૌલાના યુદ્ધ માટે.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં પણ નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગ્યું. કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે આ નવાબ જે છે તેને પરાજય આપવું સહેલું નથી. એટલે રોબર્ટ ક્લાઇવે શું કર્યું કે આને પરાજય જો કરવું હોય તો એને છેતરવો પડશે, એના સાથે દગો કરવો પડશે, ચાલાકીથી કામ કરવું પડશે. એટલે એણે દગાખોરીનો આશરો લીધો. કોણે? રોબર્ટ ક્લાઇવે. નવાબને પરાજય આપવાના ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. હવે એ લોકો વિચાર આખો પ્લાનિંગ કરી નાખ્યું કે નવાબને આપણે કઈ રીતે હરાવવાનો છે. જેમાં નવાબનો જ જે મીર જાફર છે, બરાબર, મંત્રી મીર જાફર શેઠ અને અમીચંદને કાવતરામાં અંગ્રેજ લોકોએ એમાં શું કર્યું? સામેલ કરી દીધા. અને કંપનીએ નવાબ કનડગઢ કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું કે આ નવાબ જે છે તે પોતાની મનમરજી ચલાવી રહ્યો છે અને એને અમારે સબક શીખવવો પડશે, એવું કોણ કહે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને એણે શું કરી દીધું? પ્લાસી નામનું જે બંગાળમાં આવેલું એક નાનકડું ગામ છે ત્યાં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું હતું. યાદ રાખજો, પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. પૂર્વ અનુસાર શું? કારણ કે મીર જાફર કોનો સાથ આપતો હતો? અંગ્રેજ લોકોનો. એ મંત્રી કોનો હતો? નવાબનો હતો. કોના સાથે મળી ગયો હતો મીર જાફર? અંગ્રેજ લોકો, બરાબર. પરંતુ નવાબને ખ્યાલ હતો નહીં. એટલે મીર જાફર કોની તરફથી લડી રહ્યો હતો? નવાબ તરફથી જ લડી રહ્યો હતો. પરંતુ આંતરિક રીતે, અંદર રીતે સહાય તો બ્રિટિશને જ કરતો હતો અને એ નિષ્ફળ રહ્યો. મિરાજ ઉદ્દૌલા એના કારણે હારી ગયા. ક્લાઇવના આ જે કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં પૂરું થઈ ગયું. કારણ કે મીર જાફર એનો મંત્રી હતો, સેનાપતિ હતો, બરાબર. એને તો નવાબની દરેક પ્રકારની યોજના ખ્યાલ જ હતી. તે બધી જ યોજના કોને કહી દીધી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. એટલે એમણે આખી પ્લાનિંગ અગાઉથી જ કરી દીધું. જે યુદ્ધ લાંબા સમય સુધી ચાલે એવું હતું તે અડધા જ દિવસમાં પૂરું થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણાની જાગીર મળી. આખું જે બંગાળ હતું તેને પ્રાપ્ત થઈ ગયું. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. પ્લાસીના યુદ્ધથી કંપનીએ સત્તાનો, કારણ કે ત્યારે બંગાળ જે છે સૌથી મોટું રાજ્ય એમ કહી શકાય તે હતું. એટલે એ ત્યારથી સત્તા જમાવી દીધી. કોણે? આ કંપનીએ. તો આજના વિડીયોમાં આપણે આટલો જ અભ્યાસ કરીશું. આ જે 3 સવાલો પોઈન્ટો જોયા તે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો એને વારંવાર ધ્યાનમાં લેવું. તો હવે આપણે આ ચેપ્ટરને અહીં સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરીશું. થેન્ક યુ.